તો આજે અમે વડોદરાથી ફક્ત 35 કિલોમીટર દૂર પાવાગઢ આજે અમે લોકો આવ્યા છે અને પાવાગઢમાં આજે શું જોવા મળવાનું છે એ તમને વિડીયોમાં બતાવવાના છે. તો અમારો વિડીયો આખો જોવો તો તમને દરેક અલગ અલગ પ્લેસ જોવા મળી જવાની છે. પાવાગઢ આવે છો ને તો પાવાગઢ ઉપર ચડતા જ એક મસ્જિદ છે, બહુ જૂની છે. તો બહુ સરસ લોકેશન છે, મતલબ કે તમે રીલ્સના શોખીન છો, ફોટો વિડીયોના શોખીન છો તો આ જગ્યા મસ્ત છે. તો આ મસ્જિદ એવી છે કે જે વર્ષો જૂની છે અને એની દિવાલો એક ઇતિહાસ બતાવે છે. તો જો તમે ઇતિહાસને લગતી વસ્તુ જોવા માગો છો તો વિડીયોને આખો જુઓ. અહીંયા તમને એક અલગ જ ફિલિંગ્સ મળવાની છે અને આ જગ્યા એકદમ બેસ્ટ છે ફોટો અને વિડીયોઝ કરવા માટે. જો તમે રીલ્સ બનાવો છો, ફોટો વિડીયોના શોખીન છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે. અહીંયા એકદમ શાંતિનો અનુભવ થાય છે. તમે આજુબાજુ જોઈ શકો છો, એકદમ શાંત અને સુંદર વાતાવરણ છે. એક જ થાળીમાં ખાવાનું ખાઈ રહ્યા છે, કારણ કે એક થાળી ખાવાનું પ્યાર બળે. અમારા પાસ બીજું કોઈ છે નહીં. શરમ આવે જે અમને ખવડાવે રોજ કોકો પર ખવડાવે. તારી પાસે બહુ સરસ એક ના બરાબર છે. એની પાસે બી તારી પાસે બી ના અત્યારે નહીં બરાબર, જોડે. એના પાસે બી ના બરાબર જ છે. એક છે, જોડે છે. અત્યારે નહીં જોડે પણ જેવી સંગત ને એવી રંગત. બસ પતિ ના લાગી જાય એમની જિંદગીની, મને તો સારી વાત છે. ત્યાંથી થોડું નીકળતા આગળ ઉપર જતા રસ્તામાં આવે છે 7 મંજિલ. 7 મંજિલનું લોકેશન પણ એકદમ બેસ્ટ છે. અહીંયા તમને એકદમ જંગલ જેવું વાતાવરણ મળી જવાનું છે, જ્યાં રસ્તો એકદમ સરળ અને સરળતાથી તમને તમારી મંજિલ સુધી પહોંચાડે છે. એટલે કે જે પણ ચોમાસામાં વ્યૂ જોવા માટે તમારે અગર કોઈ પ્લેસ જોવી છે તો આ જગ્યા બેસ્ટ છે. તમે આ વ્યૂઝ જુઓ, એટલું જોરદાર હતું ને કે અહીંયા તમારો ફોટો વિડીયો એકદમ બેસ્ટ રહેવાનો છે. તો એક વખત વિઝિટ જરૂરથી કરજો આ જગ્યા પર અને આવી જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.